તાવ આવ્યો ભોળા દાદા ને તાવ આવ્યો સિંગનો નો ભાવ આવ્યો એમાં એને તાવ આવ્યો ભોળા દાદા ને તાવ આવ્યો એમાં ગાંડા સાહેબ ના દવાખાને લઈ ગયો તો ગાંડા સાહેબ કે 4 બાટલા સડાવવા પડશે 4 નહીં ભલે 5 બાટલા સડાવવા પડે પણ ભોળા દાદા ને તો સારું થઈ જાય આ બધું શું છે એ જોવો ને જૂની ગાડી ગાંડા સાહેબ ના ગેરેજે લઈને ગયો તો પણ ગાંડા સાહેબ ને ક્યાં ગેરેજ છે એને તો દવાખાનું છે એ ભોળા દાદા ને તાવ આવ્યો ને તે ગાંડા સાહેબ ના દવાખાને લઈને ગયો તો એટલે હાથ ઊંચો કરતો એ હારું યો હાથ ઊંચો કર્યો એ તારો હાથ નહીં મારો હાથ ઊંચો કર એ હારું ઓય બાપા કોને કે જૂની ગાડી એ તમને નથી કેતો હું તો કેહા કાકા અરે વાતો કરું તાવ આવ્યો મસ્તી હું કરે પણ તાવ આવ્યો એવું લાગતું તો નથી તો હું ડિસ્કો કરું તો તને લાગશે કે મને તાવ આવ્યો એમ દવાખાને જવાનો મને કઈ શોખ થાય તારું હું નક્કી તું તો હરખ ફુદુડો છો ખોટે ખોટોય દવાખાને જા જોતો ખરો બાટલો તો સડે છે કેહા કાકા હાસુ ભોળા દાદાને તાવ આવ્યો તો પણ ઢાકડીમાં લઈને હું કામ ફરે દવાખાને રહેવાય ને પણ ભોળા દાદાને 4 બાટલા સડાવવાના હતા તો આખો દિવસ દવાખાને રહેવું પડે અને ગાંડા સાહેબ કે 400 રૂપિયા ખાટલા ભાડું થશે તો મેં કીધું અમારે રેકડી સેટ છે ને તે રેકડી લઈ આવ્યો 400 રૂપિયા ખાટલા ભાડું તો બસે ઠીક તે જવા રેકડીમાં ભોળા દાદાને બાટલા સડાવ્યા જો બોલો 500 વીઘાનો માલિક છે 400 રૂપિયા બસાવા રેકડીમાં ફરે હે બકુલભાઈ આવે છે હે બકુલભાઈ હું લેવા આવ્યા એ કાઈ નહીં વોકિંગ કરવા નીકળ્યો તો મેં કીધું મમરાભાઈ ની દુકાને આટો મારતો જાવ ને ઠીક શિયાળો હોય ને એટલે હું કસરત કરવા નીકળું તે તંદુરસ્તી તો રે શિયાળો છે તો સિંગનો બનાવેલો સિંગપાક ખાઓ સિંગપાક સિંગનો જ બને કઈ સૈનાનો ન બને ઈ તો મને ખબર છે પણ વાડીમાં વાવેલી સિંગનો સિંગપાક બનાવેલો છે એ સિંગ વાડીમાં થાય કઈ સિંગ મશીનમાં ન બને પણ ઘરની વાડીમાં વાવેલી સિંગનો સિંગપાક બનાવેલો છે ગોળા હું ફેંકો તમારે વાડી છે કે હું ભલે ગોળા ફેંકું તમે જાઓ વોકિંગ કરો એ હારું હે અત્યારમાં બટાટા ભૂંગળા બનાવ્યા કે હું હા જેને ગળ્યું ખાવું હોય ઈ સિંગપાક ખાય અને તીખું ખાવું હોય ઈ ભૂંગળા બટાટા ખાય હા ઈ હાસું તો લાવા એક બે બટાટા ખાવી અત્યારમાં ઠંડી તો ઓછી લાગે ઉભાઈ રો બકુલભાઈ બોણી છે હો પૈસા આપવા પડશે હે તો થોડીક વાર રહીને ભૂંગળા બટાટા ખાવા આવું બસ એ વાંધો નહીં અને ઓલું હું વેસવા લેવા હાબુની બાજુમાં છે ઈ તો બિસ્કિટ છે ઠીક બટાટા એમ તીખા છે હું હે તમને કેમ ખબર સુગંધ તીખી આવે છે એટલે કહું સુગંધ તીખી આવે તો એટલી મજા આવે તો બટાટા ખાવ તો કેવી મજા આવે હા ઈ હાસુ હે ઓલું શું છે હું હે બટાટું પાછું મૂકો પણ બટાટું મેં લઈ લીધું હવે ખાઈ જવા દો ને ના રે ના મફતમાં બટાટું નથી ખાવાનું એક બટાટું તો તમે ખાઈ ગયા તમને કેમ ખબર તો પડી જાય ને રોજ આપણે હારે રહેવી તો પણ હાલો ને બટાટા ખાઈ જાવી બટાટા કાઈ વેચવા નથી ના રે ના બટાટાના પૈસા ઉભા કરવાના છે પણ બટાટા નહીં વેચાય તો બટાટા નો કેમ વેચાય જાવ તમે વોકિંગ કરો એ હારું દુકાને બટાટા નો વેચાય ને તો હમણાં વાડીઓમાં બટાટા વેચવા વયો જાવ ભોળા દાદા આપણી બીજી વાડી આવી અહીંયા બેહવું છે એ ના ઓલી વાડીએ વયા જાવી એ હારું તો તમે શાંતિથી હોઈ જાવ હમણાં તમને ઓલી વાડીએ પોગાડી દઉં એ હારું હે કેમ ભોળા દાદા ને રેકડીમાં નાખીને જાશો ધીમે બોલો ભોળા દાદા હુતા છે હે હું છું એ તાવ આવ્યો જો બોલો કાલ તો કાઈ નતું અને ઘડીકમાં કેમ તાવ આવી ગયો એ વેલા 5 વાગે જાગ્યા અને ઠંડા પાણીથી નાયા જો બોલો અત્યારે ઠંડી કેવી પડે વેલા 5 વાગે ઠંડા પાણીથી થોડું નવાય તો તાવ આવી જ જાય ને પણ ઠંડા પાણીથી નાયા એમાં તાવ નથી આવ્યો તો એ નાઈન પછી મને કે મારે લીંબુ પાણી પીવું છે તો મેં એને લીંબુ પાણી પાયું તો તાવ આવી જ જાય ને વેલા 5 વાગે જાગો ઠંડા પાણીએ નાવ અને પછી લીંબુ પાણી પીવો તો તાવ ન આવે બીજું થાય હું
પણ લીંબુ પાણી પીધું એમાં કાંઈ તાવ નથી આવ્યો. તો એ લીંબુ પાણી પીધું પછી તો થોડીક વાર રહીને છાશ ને રોટલો ખાધું. હે વેલા 5 વાગે જાગ્યા, ઠંડા પાણીએ નાયા, પછી લીંબુ પાણી પીધું અને પછી છાશ ને રોટલો ખાધું તો તાવત આવે ને. પણ છાશ ને રોટલો ખાધું એમાં કાંઈ તાવ નથી આવ્યો. તો છાશ ને રોટલો ખાધું પછી તો થોડીક વાર રહીને ગામમાં લગ્ન હતા ત્યાં જમવાઈ ગયા. 5 લાડવા ખાધા, 5 ગુલાબ જાંબુ ખાધા. યો બોલો વેલા 5 વાગે જાગ્યા, પછી ઠંડા પાણીએ નાયા, પછી લીંબુ પાણી પીધું, પછી છાશ ને રોટલો ખાધો, પછી લગ્નમાં જમવા ગયા, ત્યાં 5 લાડવા ને 5 ગુલાબ જાંબુ ખાઈ ગયા તો પછી તાવ આવી જ જાય ને. પણ લાડવા અને ગુલાબ જાંબુ ખાધા એમાં કાંઈ તાવ નથી આવ્યો. તો એ લાડવા અને ગુલાબ જાંબુ ને એવું ખાઈને પછી વાડીએ આવ્યા તો મને કે બહુ ખવાઈ ગયું તો મેં કીધું નાઈ નાખો તે પાછા ઠંડા પાણીથી નાયા. યો બોલો વેલા 5 વાગે જાગ્યા, ઠંડા પાણીએ નાયા, પછી લીંબુ પાણી પીધું, પછી છાશ ને રોટલો ખાધો, પછી લગ્નમાં જમવા ગયા, ત્યાં 5 લાડવા ને 5 ગુલાબ જાંબુ ખાધા અને પછી પાછા ઠંડા પાણીએ નાયા તો તાવત આવે ને બીજું શું થાય. પણ ઠંડા પાણીથી નાયા એમાં કાંઈ તાવ નથી આવ્યો. તો પણ કેમ તાવ આવ્યો ઈ કે ને, મગજની નસું શું કહે હે. એ ઠંડા પાણીથી નાયા પછી સિંગ વેચવા ગયા થા તો સિંગ નો ભાવ ન આવ્યો તો પાછા આવીને મને કે મને તાવ આવ્યો. ઠીક હાલો તો હવે હું ભોળા દાદાને ઓલી વાડીએ લઈને જાઉં. એ ભોળા દાદા ક્યાં ગયા? ઈ આમ પડ્યા. ભોળા દાદા વાગ્યું નથી ને? એ બહુ નથી વાગ્યું. હે બોલ્યા બહુ નથી વાગ્યું લાગતું. હારું છું બહુ વાગ્યું નહીં. એ બોલો ઊભો તો કર. એ હારું. હાથ ઊંચો કરતો. એ હારું યો હાથ ઊંચો કર્યો. એ તારો હાથ નહીં, મારો હાથ ઊંચો કરતો. એ હારું યો. એ હવે હાથ મૂકી દે. એ લ્યો. ઓય બાપા કેવો માણસ છે, મને કે રેકડીમાં હુઈ જાવ અને રેકડી છૂટી મૂકી દીધી. હું અહીંયા ગલોટિયું ખાઈ ગયો. હે આપણે વાતો કરતા હતા ને એ વખતે રેકડી દડીને વહી આવેલી છે. હા એ બકુલભાઈ તમારી વાત હાચી. એ હવે વાતો નથી કરવી, હાલ ઓલી વાડીએ વયા જાવી. એ તો તમે એક બાજુ ઉભા રહ્યો અમે રેકડી હરખી કરીને તમને રેકડીમાં બેહાડી દેવી. એ હારું અમે એક બાજુ દાદાને બહુ વાગ્યું નહીં, નકર મારું નામ આવે. લ્યો બોલો ભોળા દાદાને એની વાડીએ જઈને આવ્યો ન્યાય નથી ક્યાં ગયા છે? હે ભોળા દાદાની ઈ ભેગા રેકડીમાં વેચતા લાગે હું. હે લ્યા કેમ ભોળા દાદાને રેકડીમાં બેહાડીને આટા મારે? એ ભોળા દાદાને તાવ આવ્યો ને તે ગાંડા સાહેબના દવાખાને લઈને ગયો તો. તો મિત્રો સ્વાગત છે તમારા બધાને. કેવી મિત્રો લાગી ભોળા દાદા વયા ગયા કોમેડી કોમેન્ટ